લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. સંગચ્છત્વં સંવદત્વં સંવો મનાંસી જાનતમ દેવાભાગમ યથા પૂર્વે સજ્જાનાના ઉપાસતે. ઋગ્વેદના શ્લોક મનમાં ઘેરાતા જાય અને પછી આપણને સમજાય કે શું કામ આ દેશ અનન્ય છે, શું કામ આ દેશ અદ્ભુત છે. એનું ઉદાહરણ સામે આવે. 5 વર્ષની રામ વિગ્રહની તસવીર જેવી સામે આવે, જેવા એ દ્રશ્યો આંખો આગળ દેખાય કે તરત જ દૈદીપ્યમાન એ તસવીરને જોઈને તમારા મનના ખૂણા પણ પ્રકાશિત થઈ જાય ને પછી દરેક લોકો જાણે આખો દેશ આજે બોલતો હતો કે સિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ. એટલી સુંદર એ રામલલ્લાની તસવીર જોઈ છે. દરેક લોકોએ પોતપોતાના ગમતા ચરિત્રને એની અંદર શોધ્યું છે અને દરેકને લાગ્યું છે કે આજે દેશ રામમય બન્યો છે. આ દિવસ આજે સ્પેશિયલ હતો. આ દિવસે ઇતિહાસ લખ્યો છે. આ દિવસ આવનારી હજારો પેઢીઓ સુધી યાદ રહેવાનો છે. આપણે જેમ યાદ કરીએ છીએ કે કેવી ભવ્ય અને દિવ્ય હશે ત્રેતાની દિવાળી, એમ આગળનું ભવિષ્ય કહેવાનું છે એ યાદ કરીને કે કેવો હશે એ 22મી જાન્યુઆરી 2024નો દિવસ. આ દિવસ આજે દિવ્ય હતો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આ દિવ્ય દિવસની શરૂઆત થઈ અયોધ્યાની એ દિવ્ય નગરીએ. આ બધી જ ક્ષણોનું સાક્ષી રહ્યું એ નગર, એ નગરના વાસીઓ, ત્યાં ભેગા થયેલા સાધુ સંતો, દેશ દુનિયામાંથી આવેલા ખાસ આમંત્રિત મહેમાનો. 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ભાગ સાધુ સંતોનો હતો. દેશના દરેક ખૂણામાંથી, દરેક રાજ્યમાંથી, દરેક અખાડામાંથી, દરેક સંપ્રદાયમાંથી જે લોકો સનાતનનો હિસ્સો છે, જે લોકો સનાતનમાં શ્રદ્ધા રાખે છે, જે લોકો શ્રી રામચંદ્રજીનું સન્માન કરી શકે છે, એ બધાને એક સાથે આમંત્રણ આપવામાં આવ્યું. દેશના ઉદ્યોગપતિઓ ત્યાં હાજર હતા. દેશમાંથી બોલિવૂડ, સાઉથ ઇન્ડસ્ટ્રી, એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ ત્યાં હાજર હતા. અનેક VVIPs હતા. પણ એ બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર તો એ મૂર્તિ હતી કે જેનું દર્શન થતાની સાથે જ કેટલાય લોકોની આંખોમાં એક સાથે હરખના આંસુ આવ્યા. પ્રધાનમંત્રી મોદીએ જ્યારે પોતાની સ્પીચની શરૂઆત કરી ત્યારે એમણે શરૂઆતમાં કહ્યું કે સિયાવર રામચંદ્ર કી જય, અને પછી કહ્યું કે રામલલ્લા આખરે આવી ગયા છે, ભગવાન રામ આવી ગયા છે. શું કામ આવ્યા છે? આ દેશમાં પહેલીવાર એ આવ્યા એવું તો છે નહીં, વર્ષોથી હતા, પણ 500 વર્ષનો ખંડિત ઇતિહાસ હતો. એ દ્રશ્યો એવા બતાવવાની કોશિશ થઈ, ઇતિહાસ એવી રીતે બદલવાની કોશિશ થઈ જેવો એ ક્યારેય થઈ શકે એ સંભવ નહોતું. હિન્દુસ્તાનમાં શ્રીરામનું મંદિર જો અયોધ્યામાં ન હોય તો ક્યાં હોય? એ પ્રશ્ન વારંવાર ઉઠતો હતો. એ પ્રશ્નનો આજે જવાબ મળ્યો અને ભવ્યાતિભવ્ય, અતિશય દિવ્ય સ્વરૂપમાં રામલલ્લાને ત્યાં વિરાજમાન કરવામાં આવ્યા. એ તસવીરો જેણે જોઈ છે એ દરેકના આંખના ખૂણા એક ક્ષણ માટે ભીના થયા છે. એ લોકોએ ભાવના સાથે જોડાઈ શક્યા છે, જે ભાવના કેટલી પેઢીઓ આવીને ગઈ એમણે જોઈ છે. આ પેઢી એટલે પોતાની જાતને સૌભાગ્યશાળી માની રહી છે, કેમ કે દેશમાં એ રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને જોઈ શકી છે. એ લોકો ખૂબ સૌભાગ્યશાળી હતા જેમણે આ આખા સમયને આ થતા જોયો, સમયને બદલાતા જોયો. પ્રધાનમંત્રી મોદીની આજની જે સ્પીચ હતી એ અત્યાર સુધીના એમના જેટલા પણ ભાષણ છે રાજનૈતિક રહ્યા છે, ઘણીવાર અલગ અલગ સમુદાય અને સ્થળોને અપાતા ભાષણ રહ્યા છે, પણ આજનું જે એમનું ભાષણ હતું એ ન ભૂતો ન ભવિષ્યથી બરાબર હતું. તમને પ્રધાનમંત્રી મોદીની રાજનીતિ પસંદ છે કે નથી? વ્યક્તિગત રીતે તમે એમને ચાહો છો કે નથી ચાહતા? એમને વોટ આપો છો કે નથી આપતા? એમની રાજનીતિ સાથે સહમત છો કે અસહમત? આજનું એમનું જે વક્તવ્ય છે એ બતાવે છે કે આ દેશ એટલા માટે અનન્ય છે કેમ કે રામ એ આગ નથી, ઉર્જા છે. એમણે કહ્યું છે કે રામ શું કામ ચેતના છે, રામ કેવી રીતે જીવનની દિશા આપે છે, રામ શું કામ આજે પણ શાશ્વત છે, એ પરંપરાઓ શું કામ સનાતન છે, અને શું કામ સનાતન શબ્દ વારંવાર ગુંજી રહ્યો છે. સનાતનનો બહુ જ વિશાળ અર્થ થાય છે. અર્થ એ છે કે જે દરેકને સાથે રાખીને ચાલી શકે છે. કાર્યક્રમની શરૂઆતમાં જે વેદોમાંથી કહેવામાં આવ્યું છે, જે સમગચ્છત્વમની વાત કરીએ, ઋગ્વેદનો એક શ્લોક છે. જ્યારે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું, એના પછી ઉપનિષદો, વેદો, દરેક જગ્યાએ વાણીને પ્રસ્થાપિત કરવામાં આવી. કહેવામાં આવ્યું કે સમાની વ આકુતિ સમાના હૃદયાની વહ સમાનમસ્તુવો મનઃ યથા વહ સુશાસતી. અમારા મન એક થાવ, અમે લોકો એક નિશ્ચિત લક્ષ્યની દિશામાં સાથે મળીને કામ કરી શકીએ એ પ્રકારે અમે થાવ. સંગઠિત થવું એ જેનો મૂળ વિચાર છે, દરેકને સમાન માનીને રામ દરેકમાં છે એ વાત જ્યાં પ્રસ્થાપિત કરવી, એ જે સનાતનનો વિચાર છે. એ જ વાતની આજુબાજુ પ્રધાનમંત્રી મોદીએ એક સુંદર વાત એ કરી કે હવે ક્યાં હશે ભારત?
रामलल्ला हम आएंगे, मंदिर वहीं बनाएंगे, जहां राम का जन्म हुआ था मंदिर वहीं बनाएंगे. 500 વર્ષ થયા એ સોગંદ પૂરી કરતા. ધીરજ અને પ્રતીક્ષા કોને કહેવાય એ ભારતવાસીઓ પાસેથી કોઈએ શીખવું પડે, અને છતાંય ન્યાયની એક સીમિત મર્યાદામાં રહીને આખરે એ જે સોગંદ હતી એ પૂરી થઈ. વચ્ચે મર્યાદા ઓળંગાઈ, ઘણું બધું એવું થયું કે જેના કારણે વિવાદ થયો, પણ એ બધાથી પર ઉઠીને આખરે જે નિર્ણય આવ્યો અને જે મંદિર બન્યું એ તો ન્યાયની એક વ્યાખ્યામાં અને મર્યાદામાં રહીને બન્યું છે. અને એટલા જ માટે એ ભવ્ય પણ છે અને દિવ્ય પણ છે. એટલા જ માટે એ અનન્ય છે. એટલા માટે જ એ બેજોડ છે. એટલા માટે જ એ ભારતીય સભ્યતાનું મૂળ છે. એટલા માટે જ હજારો અલગ વિવિધ કોટી દેવી દેવતાઓનો આ દેશ છે. દરેકની પોતાની શ્રદ્ધા છે. લાખો યાત્રાધામો છે. કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં દર વર્ષે જાય છે. પણ છતાંય અયોધ્યા અનન્ય છે, કેમ કે એને બનાવવાનો સંઘર્ષ બેજોડ છે. એ બતાવે છે ભારતીય સહિષ્ણુતા, એ બતાવે છે ભારતીય ધીરજ, એ બતાવે છે ભારતીય માનસ, એ બતાવે છે કે કેવી રીતે ભારતીય માનસ સતત બદલાયું અને છતાંય પેઢીઓની પેઢીઓ બદલાતી ગઈ, પણ એક પેઢી જાણે બીજી પેઢીને સોંપતી ગઈ કે નહીં, રામ મંદિર હવે બનાવવાનું છે, ને આખરે એ બન્યું છે. ધીરજના ફળ મીઠા જે કહેવાય કે શબરીની પ્રતીક્ષા જે કહેવાય, એ બધી જ લાગણીના ભાવ આજે પ્રગટ્યા ત્યાં. શબરીને જે લાગ્યું હશે કે જ્યારે બે ઋષિકુમારો બોલાવવા આવ્યા હતા પંપા સરોવરની પાળે બેસેલી શબરીને, કે બે કોઈ ક્ષત્રિય કુમારો આવ્યા છે, ને શબરીને જે હરખ થયો હતો એ આજે આ દેશને થયો. જ્યારે ભરત નંદીગ્રામમાં વહીવટ કરતા હતા અને ત્યારે એમના સુધી સમાચાર પહોંચ્યા કે રામ પાછા આવી રહ્યા છે રાવણને હરાવીને, ત્યારે જે હરખ થયો હશે ભરતને એ આજે આખા દેશને થયો. માં સીતાએ જ્યારે અશોક વાટિકામાં સાંભળ્યું હશે કે રાવણનો વધ થયો છે, સત્યનો વિજય થયો છે અને રામ આવ્યા છે, ત્યારે એમણે જે હરખ અનુભવ્યો એ આ દેશે અનુભવ્યો છે. ઉર્મિલાએ જ્યારે સાંભળ્યું હશે લક્ષ્મણના આગમન વિશે, ત્યારે એમણે જે અનુભવ્યું એ આ દેશે અનુભવ્યું છે. રાજા દશરથને જ્યારે ખાસી લાંબી તપશ્ચર્યા પછી વરદાન સ્વરૂપે 4 સુકુમાર પ્રાપ્ત થયા, ત્યારે દેશની જે લાગણી હતી એ લાગણી આજે આ દેશની છે. પણ એ દરેક લાગણીને જો કોઈ એક વક્તવ્યમાં કેદ કરી લેવામાં આવી હોય, શણગારવામાં આવી હોય અને કહેવામાં આવ્યું હોય કે રામ ખાલી તમારા, મારા કે આપણા નથી, રામ બધાના છે, અને એટલી સુંદર રીતે આખી વાતને પ્રસ્થાપિત કરવામાં આવી. આખું ભાષણ તો બહુ જ લાંબુ છે, પણ જે આખું ભાષણ સાંભળવું બહુ જ મહત્વનું છે. અને એટલા જ માટે તમે જે પણ માધ્યમથી સાંભળવા માંગો છો, તમે કોઈ પણ જગ્યાએ પણ એ આજની આખી જે સ્પીચ છે પ્રધાનમંત્રી મોદીની, એ સાંભળવી જોઈએ. એમાં ભારતીયતા ઝલકાય છે. એમાં વારંવાર જે સનાતનની વ્યાખ્યામાં બહુ જ બધા લોકોને કન્ફ્યુઝન થાય છે, એ કન્ફ્યુઝન એ દ્વિધા ત્યાં દૂર થાય છે. ત્યાં બહુ સ્પષ્ટ રીતે પ્રધાનમંત્રી મોદીએ સનાતન અને અયોધ્યામાં રામ મંદિર બનવાનો મતલબ શું છે અને આવનારા 1000 વર્ષનું શું કામ એ વિઝન છે. 100 વર્ષ, 200 વર્ષ કે 500 વર્ષ નહીં, આવનારા 1000 વર્ષની વાત કરવામાં આવી છે. અને આજથી 1000 વર્ષ પછી ના તમે હોઈશું, ના હું હોય, કોઈ જ નહીં હોય, પણ છતાં એ મંદિર હશે. અને એ મંદિરને જોઈને જ્યારે એ સમયની પેઢી યાદ કરશે, ત્યારે એ જે પેઢીને યાદ કરતા હશે કે કેવા સૌભાગ્યશાળી હશે એ લોકો, એ બીજું કોઈ જ નહીં, પણ એ સૌભાગ્યશાળી આપણે લોકો છીએ. આખું ભાષણ હું તમને આ શોમાં સંભળાવી શકવા માટે સમર્થ નથી, પરંતુ છતાં એના મહત્વના હિસ્સા સાંભળીએ. आज हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं. इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई. ये मंदिर मात्र एक देव मंदिर नहीं है, ये भारत की दृष्टि का, भारत के दर्शन का, भारत के दिग्दर्शन का मंदिर है. ये राम के रूप में राष्ट्र चेतना का मंदिर है. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है,
राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है। और इसलिए जब राम की प्रतिष्ठा होती है तो उसका प्रभाव वर्षों या शताब्दियों तक ही नहीं होता, उसका प्रभाव हजारों वर्षों के लिए होता है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र, अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है। રામ મંદિર એ ભારતીય સ્વાભિમાનની મૂરત છે. રામ મંદિર એ ફરી એકવાર ભારતીય ગૌરવની પ્રતિષ્ઠાની વાત છે. રામ મંદિર એટલા માટે એને સ્વાભિમાન સાથે જોવામાં આવે છે કેમ કે રામ એ આ દેશના આરાધ્ય દેવ છે. રામ એ આ દેશનો પ્રાણ છે, રામ એ આ દેશનો આત્મા છે. અને એની સાથે સહમતિ અસહમતિથી ઉપર ઉઠીને જ્યારે તમે એક દેશમાં હો, આપણે જ્યારે ભારતીય તરીકે વિચારીએ છીએ ત્યારે આપણા દોસ્ત અને દુશ્મન, આપણા આદર્શ શત્રુ અને આદર્શ મિત્ર એ બંને સરખા જ હોવા જોઈએ. આપણે એની અંદર જો કન્ફ્યુઝ થઈએ છીએ તો પ્રશ્ન થાય છે. રાવણમાં પણ તમે જોવા જાઓ તો શું કામ રાવણને પેઢીઓની પેઢીઓ નફરત કરતી આવે છે? ખાલી અહંકાર અને કરેલી ભૂલોના કારણે રાવણ આજે દુશ્મનની શ્રેણીમાં છે. રાવણનો પક્ષ લઈ શકાય એવા અનેક મુદ્દાઓ હોવા છતાં પણ રાવણ એટલા માટે અપરાધ બોધની જેમ જ જોવાય છે અથવા દુશ્મનની જેમ જ જોવાય છે કેમ કે સામે રામ છે. અને એટલે જ દેશમાં તમારા આદર્શ શત્રુ અને મિત્ર એ બંને તમને એક ભાવનાથી જોડે છે, એક તાંતણે જોડે છે. અને એટલે જ તમને રાવણમાં માનવાનો અધિકાર નથી. રાવણની સાથે ઘણી બધી સહમતિઓ હોવા છતાં, એની વિદ્વતા હોવા છતાં, મહાનતા હોવા છતાં પણ રાવણ રાવણ છે અને રામ રામ છે. કેમ કે રાવણ અહંકારનું પ્રતીક છે અને રામ વિનમ્રતાનું પ્રતીક છે. અને એ વિનમ્રતા જ્યાં સુધી આપણા સંસ્કારોમાં, આપણી શૈલીમાં, આપણા વ્યવહારમાં નથી છલકાતી ત્યાં સુધી આપણે માત્ર રામની વાતો કરી શકીએ છીએ. રામ રાજ્ય બનાવવાની જવાબદારી ખાલી શાસકોની નથી હોતી. એ ત્યારે બની શકે કે જ્યારે આપણે નાગરિક પણ એવા બની શકીએ જે રામ રાજ્યને લાયક હોઈએ. રામ રાજ્યની તમારી કલ્પના ગમે તે હોઈ શકે, પણ એક કલ્પના ચોક્કસ રહેવી જોઈએ કે રામ રાજ્ય જ્યાં સૌહાર્દ છે, રામ રાજ્ય જ્યાં પ્રેમ છે, રામ રાજ્ય જ્યાં તિરસ્કારને સ્થાન નથી, રામ રાજ્ય જ્યાં નફરતને સ્થાન નથી, રામ રાજ્ય કે જ્યાં ગમે તેવી તમારી ઉર્જા છે પણ એ ઉર્જાના સ્વરૂપમાં છે. આગ જે સર્જનનું કામ કરે છે, વિનાશનું કામ નથી કરતી. આગ તો તમારા અને મારા બંનેમાં છે, પણ એક આગ સર્જન કરી શકે છે ને બીજી આગ બધું જ બરબાદ કરી શકે છે. રામ એ સર્જનની ઉર્જા છે. અને એટલે જ આટલી સ્પષ્ટતા સાથે જ્યારે આપણે રામ રાજ્યને સ્વીકારીશું, શાસકો ક્યારે રામ રાજ્ય આપશે બહુ જ મોટો પ્રશ્ન હોય છે ને એ રાજનૈતિક પ્રશ્ન હોય છે. પણ આપણે રામ રાજ્યને લાયક થઈ શકીએ અથવા એની માગણી કરી શકીએ એવા નાગરિકો ક્યારે થઈશું એનો પ્રશ્ન આપણે જાતે પોતાની જાતને પૂછીને શરૂઆત કરવાની છે. રામ મંદિર અને અયોધ્યા દિવ્ય અને ભવ્ય છે. આપણી આજુબાજુના મંદિરો, આપણી શાળાઓ, આપણી હોસ્પિટલ એ બધા પર નજર કરીને આપણે પૂછવાનું છે કે આપણે એની શું હાલત કરીએ છીએ.
સરકારી બસને તોડવા ફોડવાનું કામ હોય કે પછી મંદિરોમાં ગંદકી કરવાનું કામ, મંદિરોનો કોઈ ચોક્કસ ઉપયોગ માટે કે દુરુપયોગ માટે તમે જ્યારે એને માધ્યમ બનાવો છો, તમે જ્યારે કોઈ સરકારી સંપત્તિને સમજતા નથી પોતાની અને પછી એની સાથે દુર્વ્યવહાર કરો છો, ત્યારે ફરી એકવાર આપણે સાબિત કરીએ છીએ કે આપણી અંદર રાવણ પણ છે. અને એટલે જે રાવણ બહાર આવે, અને સ્વદેશ ફિલ્મનું જે ગીત છે એની અંદર બહુ સરસ રાવણ માટે પણ કહેવાયું છે કે દેખ તજ કે પાપ રાવણ, રામ તેરે મન में है, રામ તેરે મન में है, રામ મેરે મન में है. રામ દરેકના મનમાં છે, રાવણ પણ દરેકના મનમાં છે. અને એટલે જ આપણે એને કેવી રીતે બેલેન્સ કરીને બહાર આવી શકીએ છીએ એ આપણે પોતાની જાત પર છોડીએ, સમય પર છોડીએ. આગળ વાત દેશની રાજનીતિની કરીએ. બે જ સમાચારો આમ તો મુખ્યત્વે હતા, કોઈ સમાચાર નહોતા. રામ મંદિરે માત્ર સમાચાર પૂરતી સીમિત વાત નથી, આ દેશની શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. અને એટલા જ માટે જેટલી વાતો કરીએ એના વિશે એટલી ઓછી છે. આરએસએસના વડા મોહન ભાગવતે જે પોતાના ભાષણમાં કહ્યું એ પણ એને જ લગતી, એની આજુબાજુની જ વાત હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની શૈલીમાં એમના ભાષણમાં ઘણી બધી રાજનીતિ પણ છલકાતી હતી, પણ પ્રધાનમંત્રીનું જે ભાષણ હતું એની અંદર આખા દેશ માટેનું વિઝન બહુ સરસ રીતે દેખાયું. અને એટલે જ મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ કે એ અનન્ય ભાષણ રહેવાનું છે. કદાચ પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આ જ પ્રકારનું ભાષણ ક્યારેય નહીં આપી શકે, ના એ પહેલાં આપી શક્યા છે. અને એટલા જ માટે એમણે જે કહ્યું છે એની અંદર આખી ભારતીયતાની વાત અને ભાવના એની અંદર આવી જાય છે. વાત આગળ દેશની રાજનીતિની કરીએ. એક બાજુ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી હતી, ખૂબ સુંદર તસવીરો સામે આવી રહી હતી. સરસ મજાની ભવ્ય આરતી કરવામાં આવી, રામલલ્લા સામે જેવા આવ્યા. એના પછી પ્રધાનમંત્રી મોદીએ ત્યાં શાશ્વત દંડવત પ્રણામ કર્યા, પછી સાધુ સંતોને મળ્યા. એક જે સંત હતા એમને વીંટી પહેરાવી, કોઈએ એમને તુલસી માળા આપી. ત્યાં સુધી કદાચ પ્રધાનમંત્રીના હાથમાં કોઈ વીંટી પણ નહોતી. એના પછી એ બહાર નીકળ્યા, બાકી બધા લોકોને મળ્યા. એક્ઝેક્ટ એ જ સમયાંતરે આ જ દેશનો એક ખૂણો એટલે કે અસમ રાજ્યમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી હતી. એ યાત્રાનો ઉદ્દેશ્ય પણ આખરે તો એમને રાજનીતિ સુધી જ લઈ જાય છે. એ રાજનીતિની મંજિલ બહુ દૂર નથી, 2024નું વર્તમાન વર્ષ જ છે. અને આજથી જ દેશમાં રાજનીતિક માહોલમાં શંખનાદ ફૂંકાઈ ગયો છે. ચારેય બાજુથી એ પ્રકારની કોશિશ થશે કે આજે જે થયું એ દિવ્ય અને ભવ્ય છે, પણ આનાથી પણ વિશેષ અને દિવ્ય અને ભવ્ય ચિત્ર 2024માં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અપેક્ષિત એમના માટે રાખી રહી છે. એમને અપેક્ષા છે એની. બીજી બાજુ કોંગ્રેસને પણ અપેક્ષા છે. કોંગ્રેસની અપેક્ષા સત્તાની છે કે પછી વર્તમાન સ્થિતિમાં ટકી રહેવાની છે કે પછી વર્તમાન કરતાં થોડું વધારે બહેતર કરવાની છે, એ ખબર નથી. કદાચ આપણે જેમ કહેવત છે કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન, એટલે કોંગ્રેસ પક્ષ ભલે અત્યારે એક નિશાન ઊંચું રાખીને બેઠો હોય, પણ વર્તમાન પરિસ્થિતિમાં તો જો કોંગ્રેસ પક્ષના નેતાઓ પોતાની ઓફિસ, પોતાના કાર્યકર્તાઓની મિટિંગ એ બધામાંથી બહાર નીકળીને આ દેશના સામાન્ય માણસને નહીં મળે તો કદાચ એમને પરિણામ સુધી નહીં સમજાય કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. દુષ્યંત કુમારની બહુ સરસ રચના છે, ફરી એકવાર કહી રહી છું કે તુમ્હારે પાँव કે નીચે જમીન નહીં, કમાલ ये है कि फिर भी तुम्हें यकीन नहीं. તમારા પગની નીચે એક્ઝેક્ટલી કેટલી જમીન છે, ગ્રાઉન્ડ પર એક્ઝેક્ટલી ક્યાં છે એ જોવા માટે તમારે કોઈ જ રાજનીતિક પક્ષનો ખેસ પહેર્યા વગર, ના એની વિચારધારાનો આંચળો ઓઢ્યા વગર બહુ જ સામાન્ય પ્રશ્નો સાથે આ દેશના સામાન્ય માણસોને મળો. એ લોકો જે વોટ કરે છે, એ લોકો નહીં કે જે લોકો ખાલી આવીને મોટી ફાંકા ફોજદારી કરીને જતા રહે છે. આ દેશનો સામાન્ય માણસ વોટ કરે છે. આ દેશનો સામાન્ય માણસ દેશની સરકાર નક્કી કરે છે. આ દેશનો સામાન્ય માણસ છે જેના હાથમાં રહેલું છે કે કોની સત્તા આવશે, કોનું પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે. અને એટલા જ માટે જેના હાથમાં એ ખેલ છે એની વચ્ચે જવાનું મોટાભાગના રાજકીય પક્ષો ભૂલી રહ્યા છે. માત્ર રાજકીય પક્ષો નહીં, પત્રકારો પણ ભૂલી રહ્યા છે. અને એટલા જ માટે પત્રકારો પણ જ્યારે ઈવીએમ પર દોષારોપણ કરતા દેખાય ત્યારે એ સમજવાનું કે ભૂલી જાય છે પત્રકારો ગ્રાઉન્ડ પર જઈને વાત કરવાનું. ઈવીએમના દોષનો સવાલ જ નથી બોસ. તમે જાઓ એ સામાન્ય માણસોની વચ્ચે, દરેક ક્ષેત્રમાં જાઓ, દરેક ઉંમરના લોકોને પૂછો, દરેક જાતિના, દરેક ધર્મના લોકોને પૂછો, તો તમને ખબર પડશે કે એ લોકો શું વિચારી રહ્યા છે. આજે આખો જે રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠાનો જે સમારોહ હતો એની અંદર જે 8,000 આમંત્રિતો હતા એની અંદર કાસ્ટ બેલેન્સ પણ એટલું રાખવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દરેક ઇવેન્ટને કેવી રીતે રાજનૈતિક રીતે જુએ છે એનું પણ એક ઉદાહરણ છે. પ્રધાનમંત્રી મોદી જેવો કાર્યક્રમ પૂરો થયો, શ્રમિકો પર ફૂલ વર્ષા કરી એમણે. આદિવાસી આદિજાતિ સમુદાયોમાંથી કેટલાય લોકો હતા, શબરીના વંશજો પણ અયોધ્યામાં હતા. આજુબાજુના જેટલા લોકો છે અલગ અલગ રાજ્યોના, જે આદિજાતિ સમૂહમાંથી આવે છે, એ સમુદાયમાંથી આવે છે, એ લોકો પણ ત્યાં હતા. ઓબીસી હતા, જનરલ હતા, એટલે જનરલ, ઓબીસી, એસસી, એસટી એ બધાનું બેલેન્સ સમારોહમાં પણ રાખવામાં આવે છે.
કે જે પોલિટિકલ ઇવેન્ટ, રાજનૈતિક ઇવેન્ટ કથિત રીતે નથી. બીજી બાજુ જે લોકો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે ઓબીસીની વાત કરવાથી ઓબીસી સાથે આવી જશે, એટલું સરળ નથી. કેમ કે આ દેશમાં વૈચારિક પરિવર્તન બહુ જ મોટું અને બહુ મોટા પાયે થઈ ચૂક્યું છે. એ બધાની વચ્ચે ટકી રહેવા માટે અને પોતાની અસહમતિ વ્યક્ત કરવા માટે એવી રીતે અસહમતિ કે તર્ક સાથેની અસહમતિ કે જેથી દેશનો એ વર્ગ તમારી સાથે આવે, તમારા પર વિશ્વાસ કરે. કોંગ્રેસ માટે સૌથી અઘરો ટાસ્ક એટલા માટે છે કેમ કે એ નવા નથી રાજનીતિમાં. નરેન્દ્ર મોદી ખરાબ, ભારતીય જનતા પાર્ટી ખરાબ એવું કહેવા માટે અમે શું કામ સારા, અમે એમના કરતાં કેમ બેટર છીએ, એ કેવી રીતે કન્વિન્સ કરશે કોંગ્રેસ? કેમ કે ભૂતકાળમાં એમણે પોતે શાસન આપેલું છે. જેટલા લોકો વિપક્ષમાં છે એ બધાને દેશની જનતા એક વાર તો એટલીસ્ટ ચાન્સ આપી ચૂકી છે. કોંગ્રેસને તો સૌથી વધારે વાર ચાન્સ આપ્યો છે આ દેશની જનતાએ. અને એટલે જ વાત જ્યારે સરખામણીની આવે છે, યોજનાઓની આવે છે, સમયના સાથની આવે છે, નિયતિના સાથની આવે છે, ત્યારે પલડું ભારતીય જનતા પાર્ટીની પાસે અત્યારે તો જઈ રહ્યું છે. એ પલડાને નમાવવા માટે, બેલેન્સ કરવા માટે કે પછી ટકી રહેવા માટે કોંગ્રેસની ન્યાય જોડો યાત્રા ચાલી રહી છે. ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. અસમમાં હતા અને આજે રાહુલ ગાંધીએ વિચાર્યું કે વૈષ્ણવ સંત છે અસમના ખૂબ જાણીતા શંકરદેવ, એમના મંદિરે જવામાં આવે. નગાંવમાં આવેલું છે અસમના, અને એટલે જ એ ત્યાં જવા માટે નીકળ્યા. કોંગ્રેસ પક્ષનું એવું કહેવું હતું કે એમને સમય આપવામાં આવ્યો હતો. એમને એવું કહેવામાં આવ્યું હતું કે સવારે 7 વાગે આવજો. એ ત્યાં પહોંચ્યા તો કહ્યું કે હવે 3 વાગ્યા પછી આવજો. મંદિરમાં પ્રવેશ ન મળ્યો તો રાહુલ ગાંધી મંદિરની બહાર જ ધરણા પર બેસી ગયા. ધરણા પર બેઠા પત્રકારોએ સવાલ કર્યો તો જવાબ આપ્યો કે લાગે છે આજે એક જ વ્યક્તિને દેશના મંદિરમાં જવાની અનુમતિ છે. શું થયું ત્યાં? જોઈએ દ્રશ્યો. हमें इनवाइट किया गया, एडमिनिस्ट्रेशन कह रहा है नहीं जा सकते हैं, तो मैं पूछ रहा हूँ क्यों नहीं जा सकते, क्या गलती की है मैंने? मैं बस हाथ जोड़ने जाना चाहता हूँ, रिस्पेक्ट में करना चाहता हूँ. मेरे रास्ते में इनवाइट किया है, बट ये अलाउ नहीं कर रहे. बुला लीजिए उनको. बस यही रखिए. नहीं अब देख रहे हैं, बस मैं कारण पूछ रहा हूँ. थोड़ा साइड दे दो. राहुल जी, कल हमला भी हुआ, आपके काफिले पर प्रदेश अध्यक्ष की पिटाई हुई, और आज जिस तरीके से परमिशन नहीं दी जा रही है, इसके पीछे आपको क्या कारण नजर आता है? पता नहीं. पूरी यात्रा आपकी भारत जोड़ो पार्ट 1 जो हुई, कहीं कोई विरोध नहीं हुआ, इस तरीके का नजारा नहीं देखा जा रहा है. लेकिन जो आप असम में छह ये आप इनसे पूछिए भैया, मुझसे क्यों पूछ रहे हैं? हो यार साहेब, माझं जो मीडिया का आपण काम माझं यार यार ऑफिसर I was invited there. They sent me an invitation. I want to go there. मंदिर तो हर कोई जा सकता है, मंदिर जाने से क्यों रोक रहे हो? नहीं यहाँ मंदिर जाने से क्यों रोक रहे हो? 11 तारीख को इन्विटेशन मिला था. रास्ता खुली द्या एडीसी आही असेल, रास्ता मानू उलिया द्या एडीसी साहब आही असेल. राहुल जी, क्यों लगता है क्यों रोका जा रहा है आपको? राहुल जी, क्यों लगता है क्यों रोका जा रहा है? एडीसी मंदिर का तो दर्शन सब कर सकते हैं. शायद आज सिर्फ एक व्यक्ति मंदिर में जा सकता है. एडीसी आही. અને જ્યારે આપણે ભારતીયતાની અને દેશની રાજનીતિની સમાંતરે વાત કરી રહ્યા હતા ત્યારે દેશના ખૂણે ખૂણાથી ઓછી સંખ્યામાં સરખામણીએ જોવા જઈએ તો પણ ગુજરાતમાં જોવા જઈએ તો 2 અલગ અલગ સ્થળોથી એટલી પીડાદાયક તસવીરો સામે આવી છે કે જે આ દેશની શાંતિ, સૌહાર્દ અને જે રામ રાજ્યની આપણે કલ્પના કરીએ છીએ એને રોકવાનું કામ કરે છે. રામ રાજ્યમાં દરેકને સમાન અધિકાર છે, પણ આ રામ રાજ્યમાં કોઈને અધિકાર નથી કે એ જ રામ જેના નામ પર, જેના આદર્શ પર આ રાજ્યને ચલાવવાની આપણે વાત કરીએ છીએ એની શોભાયાત્રા પર પથ્થર ફેંકી દેવામાં આવે. મહેસાણાના ખેરાલુમાં કટ્ટરપંથી મુસલમાનો દ્વારા, વડોદરાના ભુજમાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં મુસ્લિમ સમુદાયે હિન્દુ ધર્મ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા જે ભગવાન રામની શોભાયાત્રા હતી એના પર પથ્થરમારો કર્યો. આ પથ્થરમારાની ઘટનાને કોઈ પણ સંજોગોમાં કેવી રીતે તમે એને
ઉચિત ઠેરવી શકો. જે અનુચિત છે એ છે, અને એટલા જ માટે એના પર રાજનીતિ સિવાય સૌથી કડક રીતે પગલાં લેવાની સરકારની જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટી વિશેષ કરીને ગુજરાત રાજ્યમાં આ મુદ્દાઓના આધારે સરકારમાં આવી છે. એમણે કહ્યું કે રામની યાત્રા પર પથ્થર પડતા હતા, રમખાણો થતા હતા, એ બંધ કર્યા, અમે સત્તામાં આવ્યા એટલે હવે તમે સત્તામાં છો અને દર થોડા દિવસે નીકળતી શોભાયાત્રાઓ પર પથ્થર ફેંકાય છે. તો એનો મતલબ એ કે પથ્થર ફેંકતી માનસિકતા અને વિચારોને તમે ખુલ્લેઆમ પોષણ આપી રહ્યા છો, એમને છૂટ આપી રહ્યા છો. બીજા કોઈ રાજ્યમાં હોત તો એ સરકારની જવાબદારી હોત, અને અહીંયા છે તો એ ખાલી એક કટ્ટરપંથી મુસલમાનોની જવાબદારી નથી, એમને અંદર પૂરવાની સરકારની જવાબદારી છે. કોઈની તાકાત ન થવી જોઈએ રાજ્યમાં કે રામની શોભાયાત્રા પર એક પથ્થર ફેંકીને બતાવે. રામ એ સૌહાર્દ અને શાંતિનું પ્રતીક છે, તો રામ એ યુદ્ધનું પણ પ્રતીક છે. રામે જ્યારે જરૂર પડી ત્યારે રાવણ જેવા મહાન ખલનાયકની સામે એમણે પોતાનું ધનુષ ઉઠાવ્યું છે, જેમણે સમુદ્રને ચીરીને રસ્તો કર્યો છે. એટલે રામ એ માત્ર દુર્બળતા, રામ એ ક્યારેય દુર્બળતાનું પ્રતીક નથી, રામ શક્તિનું પણ એટલું જ પ્રતીક છે. અને એટલા જ માટે એક બાજુ તમે રામ નામની વાત કરતા હોય, ચારે બાજુ આવા કાર્યક્રમોમાં હિસ્સા લેતા હોય, ને પછી વડોદરાનું ભોજ હોય કે પછી મહેસાણાનું ખેરાલુ, ત્યાં કેવી રીતે કોઈ એડવાન્સમાં પોતાના ધાબા પર પથ્થર ભેગા કરી રાખે છે. એ લોકો પથ્થર ભેગા કરતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસના આઈબી સ્ટોર શું કરતા હતા? એક સામાન્ય પેલો ટેટ વાળો છોકરો આંદોલન માટે જવાનો હોય તો એ રાજ્યની આઈબીને ખબર હોય છે. તો વડોદરાનું ભોજ, મહેસાણાનું ખેરાલુ અને હજુ એ ખબર નહીં કેટલા નામ સામે આવશે, ત્યાં લોકો પોતાના ધાબા પર એટલા મોટા મોટા પથ્થર ભેગા કરી રાખે છે, અને જેવી યાત્રા નીકળે ત્યારે પથ્થર ફેંકે છે. ત્યારે રાજ્યનું આઈબી ક્યાં જાય છે? પોલીસને કેમ નથી ખબર હોતી કે આવી રીતે આ વિસ્તારો, અને બીજું કોઈ વિસ્તાર સંવેદનશીલ શું કામ હોઈ શકે? અને જો સંવેદનશીલ છે તો ત્યાં પોલીસ તૈનાત કેમ નથી? એ ધાબા ખાલી કેમ નથી કરાવાતા? કોણ છે કે જે પથ્થર લઈને, પથ્થર ફેંકતા કાંડાને ખાલી કાપવાથી કામ નહીં ચાલે? એ વિચાર રોપતી માનસિકતાને રોકવી પડશે. એ લોકો ક્યાંથી શીખે છે? એ લોકો કોના વિડીયોઝ જોઈ રહ્યા છે? એ લોકો શું વાંચી રહ્યા છે? એ લોકો પોતાની શાળાઓમાં શું શીખી રહ્યા છે? જો એ લોકો ડરથી આવું કરી રહ્યા છે તો એ ડર કોણ ફેલાવે છે? જો એ લોકો ખુન્નસથી કે નફરતથી આવું કરી રહ્યા છે તો એ કોણ ફેલાવી રહ્યું છે? એ વિચારોને રોકવા પડશે. તમે દર વખતે નાટકના નામે જેમ મહેસાણાના ખેરાલુમાં કાર્યવાહી કરી કે આ લોકો કર્યું આવું, આ લોકોને જેલમાં પૂરી દીધા છે, તો આ તો વડોદરાના ભુજમાં આજે ફરીથી કર્યું. અત્યારે જ્યાં સુધી હું આ સમાચાર વાંચી રહી છું ત્યાં સુધીમાં પ્રાથમિક દ્રષ્ટિએ 5 થી 10 લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. રામની શોભાયાત્રા લઈને નીકળ્યા હોય, કદાચ ઉન્માદમાં પણ હોય, ખોટું પણ થયું હોય તો પણ પથ્થર ફેંકવાનો કોઈને અધિકાર નથી. અને એટલા જ માટે એ પથ્થર ફેંકતા તત્વો અને એનાથી પણ વિશેષ પથ્થર ફેંકાવનારા લોકો સામે કાર્યવાહી જરૂરી છે, કેમ કે પથ્થર ફેંકતા લોકોની સંખ્યા સીમિત છે. પથ્થર ફેંકાવનારાઓ છે જે એમનામાં આ વિચાર બીજ રોપી રહ્યા છે. એ લોકોના કારણે દેશનું નામ ખરાબ થાય છે. એ લોકો આ દેશને આગળ વધતા રોકી રહ્યા છે. દેશ જ્યાં સુધી સંગઠિત નથી થતો ત્યાં સુધી કોઈ દિવસે આગળ નથી વધી શકતો. અને એટલા જ માટે પથ્થર ફેંકતા એવા દૂષિત તત્વોને ઉખાડીને ફેંકવા એ સરકારનું દાયિત્વ છે. અને જો સરકારે દાયિત્વ ચૂકે છે તો એમણે આવીને જવાબ આપવો પડશે કે શું કામ તમારા સુશાસનમાં, તમારી મૃદુતા અને મક્કમતાવાળી સરકારમાં માનનીય મુખ્યમંત્રી દર થોડા દિવસે રામજીની શોભાયાત્રા પર કોઈ પથ્થરમારો કેવી રીતે કરી રહ્યું છે? તમારી મક્કમતા એ પથ્થરબાજો પર બતાવો અને એ લોકોની સામે એવા ઉદાહરણ બેસાડો કે રાજ્યમાં કોઈ દુસ્સાહસ ન કરે. શ્રી રામ તો છોડી દો, કોઈ પણ પ્રકારની ધાર્મિક શોભાયાત્રા, કોઈ પણ પ્રકારની યાત્રા પર પથ્થર ફેંકવાનું, આપણે કાશ્મીરને પથ્થરબાજોથી મુક્ત કરવાનું હતું. રાજ્યની ગલી ગલીમાં પથ્થરબાજો પેદા થઈ રહ્યા છે. એને રોકવાનું કામ સરકારનું સૌથી પહેલા આવી રહ્યું છે. શું પ્રતિક્રિયાઓ સામે આવી? સાંભળીએ. લોકો મિસક્રિયન્ટ્સ હતા, આ બાબતે પણ અમુક લોકોને જે છે કે રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જે લગભગ 15 જેટલા લોકોને રાઉન્ડ અપ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, અને જે પછી જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. સબકો સન્મતિ દે ભગવાન. રામ ખરેખર દરેકને સદબુદ્ધિ આપે અને દરેકના મનમાં આવીને વસે અને બધા જ એ વાતને સ્વીકારે કે જે તમારામાં છે એ મારામાં છે. અને એટલે જ રામ એ ઉન્માદનો રસ્તો નથી, તો રામની શોભાયાત્રા પર પથ્થર ફેંકવાનો કોઈને અધિકાર નથી. આ દરેક લોકોના માનસ સુધી આ વાત પહોંચે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. દેશવાસીઓને, ગુજરાતીઓને જય સિયારામ.